સાહેબ, આ મોરબીમાં જે દુર્ઘટના ઘટી એની પાસે જવાબદાર કોણ? સરકાર જ એની માલિક છે ને, મારવાની માલિક બી એ જ છે ને. મત લેવાને ખાતર આજે નક્કામાં પુલ ઉપર આટલા બધા લોકોને પ્રવેશ જે આપે તો એ લોકોએ જોવું જોઈએ ને. પણ એમને તો જેટલા લોકો જાય એટલા લોકો આપણને ચાહશે અને આ ચૂંટણી જે જાહેર થવાની છે એમાં વોટિંગ કરવા આવશે એમ કરીને આ નક્કામાં પુલ પર, જે નબળો પુલ પર આટલા બધા લોકોને પ્રવેશ આપવાની શું જરૂર હતી? એ અધિકારીએ બી સમજવું જોઈએ ને. પેલા લોકો તો મતના ભૂક્યા જ છે, પણ સાથે સાથે તમે પણ આ તિજોરીમાંથી પૈસા લો છો. તમારે એક સમજદાર ભણેલા ગણેલા માણસ તરીકે તેણે વિચારવું જોઈએ કે આટલા બધા લોકોને શા માટે ત્યાં મોકલવા જોઈએ? આટલો વજન એ ખમી નહીં શકે, એની કેપેસિટી નહોતી. પછી 500 માણસોને 1000 માણસોને ત્યાં પ્રવેશ આપવાની શું જરૂર હતી? એટલે ભૂપેન્દ્ર પટેલ કે નરેન્દ્ર મોદીએ ત્યાં રિઝાઇન કરી દેવું જોઈએ. એના ઘરના માણસો મરી ગયા છે, આ હિન્દુ લોકો મરી ગયા છે. હિન્દુ નહીં હોય તો પણ આ ગુજરાતના નાગરિક છે, આ દેશના નાગરિક છે. એને આવી રીતના પોતાને ફાયદો ઉઠાવવા માટે આ નબળા પુલ પર મોકલવાની જોઈએ. એના માટે જિમ્મેદાર કોઈ હોય તો આ સરકાર જ છે. ખરેખર એ લોકોએ તપાસ પંચ નિમવું નહીં જોઈએ, પણ આમાંથી તમારે રિઝાઇન કરીને પ્રજામાંથી એનું તપાસ પંચ બને અને આ વાત બહાર આવે. આ દેશની અંદર કેટલાય કાંડ આવા થઈ ગયા છે. એ કાંડની અંદર આજ દિન સુધી કોઈ વસ્તુ બહાર આવી નથી, આમાં પણ આવવાની નથી. આવી જગ્યાઓ પર કેવા પ્રકારની સુરક્ષા હોવી જોઈએ? બિલકુલ સુરક્ષા હોવી જોઈએ અને એની કેપેસિટી માપીને જ લોકોને પ્રવેશ આપવો જોઈએ ને. કેમ કે અધિકારી ત્યાં આંધળા હતા, એમને ખબર જ હોય ને આ પુલની કેપેસિટી. આ પુલ જે બનતા હોય, કેટલું વાહન કેટલું વજન એ ત્યાં ઝીલી શકે, ખમી શકે એવી કેપેસિટીવાળા જે પુલ છે એને બનાવવા જોઈએ. નહીં હોય તો પ્રવેશ આપવો નહીં જોઈએ. શું આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે? આ રાજમાં નહીં થાય, કેમ કે મોંઘવારીના બી માલિક એ લોકો છે અને બેરોજગારીના માલિક બી આ લોકો છે, દુર્ઘટનાના માલિક બી આ લોકો છે. બંગાળાની અંદર ચૂંટણી હતી ત્યારે આવો જ કાંડ થયેલો હતો. નરેન્દ્રભાઈ મોદી બૂમ પાડીને કહેતા હતા કે આ ફ્રોડ છે. તો આ તમારા રાજમાં બી થયું છે ને, આ ચૂંટણી સમયે જ થયું છે. તમે એ વસ્તુને શું માનશો? राजस्थान, मध्य प्रदेश, गुजरात और महाराष्ट्र के आदिवासी क्षेत्र में चर्चा का विषय बना हुआ था कि आदिवासियों की शहादत भूमि मानगढ़ धाम को 1 नवंबर को सम्मान मिलेगा और देश के आदरणीय प्रधानमंत्री राष्ट्रीय स्मारक घोषित करेंगे। लेकिन जब राष्ट्रीय स्मारक घोषित करने की बात आई और आदरणीय प्रधानमंत्री जी मानगढ़ धाम पहुंचे, उनके उद्बोधन में आदिवासियों को लुभावने भाषण के साथ में साधने का काम किया, पर आदिवासी समाज को सम्मान देने के बजाय, राष्ट्रीय स्मारक घोषित करने की बजाय मानगढ़ धाम के इतिहास को दोहराने का ही काम किया है। पिछले कई दिनों से स्थानीय नेताओं के द्वारा चर्चा की गई और जनता से यह बात कही गई कि राष्ट्रीय स्मारक को आदरणीय प्रधानमंत्री जी घोषित करेंगे। यह विषय का दौर चला और 1 नवंबर को राजस्थान, मध्य प्रदेश और गुजरात के आदिवासी लामबंद हुए, लेकिन उस सभा से उन्हें किसी प्रकार का सम्मान नहीं मिला है। राष्ट्रीय स्मारक घोषित नहीं करना कहीं न कहीं आदिवासी समाज के साथ आदरणीय प्रधानमंत्री की हमदर्दी नहीं है। साथ ही आदिवासी क्षेत्र में जो मुख्य मुद्दे हैं, 5वीं अनुसूची, 6वीं अनुसूची, पैसा एक्ट और भील प्रदेश, उन मुद्दों को तो नज़रअंदाज किया, लेकिन जो मुख्य
मुद्दा था, जिस आस और अपेक्षा के साथ में आदिवासी मानगढ़ धाम पर लामबंद हुआ था, उस मुद्दे को भी नजरअंदाज किया गया है। तो आज की परिस्थिति में चारों राज्यों के आदिवासी क्षेत्र की जनता समझ चुकी है और आने वाले समय में भाजपा और कांग्रेस को एक करारा जवाब देने का काम करेगी, क्योंकि आए दिन राजस्थान और मध्य प्रदेश में एसटी एससी समाज के साथ में कई घटनाएं हुई